નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું ઉર્વશી મોદી શ્રી એમ.બી. કર્ણાવત હાઈસ્કૂલ પાલનપુરની યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત કરું છું. હાલમાં વિશ્વભરમાં ચાલી રહેલ કોવિડ-19ની મહામારીના અનુસંધાને આપણે વિડીયો લેક્ચર દ્વારા અભ્યાસ કરવાની જરૂરિયાત ઊભી થઈ છે. જે માટે એમ.બી. કર્ણાવત હાઈસ્કૂલના તમામ શિક્ષકો પોતાના વિષયનું જ્ઞાન તમારા સુધી પહોંચતું થાય તે માટેના પ્રયત્નો કરી રહ્યા છે, જેનો આજે આપણે પ્રયત્ન કરીએ છીએ. જે બે વિષયો છે 11 કોમર્સની અંદર વાણિજ્ય વ્યવસ્થા અને આંકડાશાસ્ત્ર. આ બે વિષયનું જ્ઞાન મારે તમારે પીરસવાનું છે. તો આંકડાશાસ્ત્રની અંદર પ્રથમ પ્રકરણની આજે આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. પ્રથમ પ્રકરણનું નામ છે આપણું માહિતીનું એકત્રીકરણ. તો કેટલા માર્ક્સનું પ્રકરણ છે? 4 માર્ક્સ, તેના ગુણ 4. 4 ગુણનું પ્રકરણ છે. પ્રકરણ આખું થિયરિકલ પ્રકરણ છે, એક્ઝામ્પલ નથી. એટલે આમાંથી ફક્ત તમારે થિયરી કાં તો MCQ આવી શકે, કમ્પલસરી એક MCQ તો આમાંથી હોય જ છે દરેક એક્ઝામની અંદર. એ પછી પ્રથમ હોય, દ્વિતીય હોય કે વાર્ષિક, અને ટૂંકો પ્રશ્ન પણ આવી શકે. એટલે જે રીતે આપણે આગળ અભ્યાસ કરતા જઈશું તે પ્રમાણે તમને જે પ્રશ્નો પૂછાય એવા હશે તેનું જ્ઞાન આપતા જઈશું. તો 4 માર્ક્સનું પ્રકરણ પહેલું માહિતીનું એકત્રીકરણ. એની અંદર આપણે જોઈએ આંકડાશાસ્ત્રનો ઉદ્ભવ. તો આંકડાશાસ્ત્ર ક્ષેત્રે ભારતનું પ્રદાન, આપણા દેશનું પ્રદાન આંકડાશાસ્ત્ર ક્ષેત્રે હાલનું નથી, મૌર્ય સામ્રાજ્ય વખતનું છે. મૌર્ય સામ્રાજ્ય વખતે પણ આંકડાશાસ્ત્રનું મહત્ત્વ હતું. તે કેવી રીતે સાબિત થાય? તો સમ્રાટ અકબરને તો તમે જાણતા જ હશો. તો સમ્રાટ અકબરના શાસન દરમિયાન જે તેમના 9 રત્નો હતા તેમાંના એક રત્ન અબુલ ફઝલ, જેમણે 2 પુસ્તકો લખેલા હતા, આઈને અકબરી અને અકબરનામા. તો તેમનું જે પુસ્તક આઈને અકબરી હતું તે આઈને અકબરીની અંદર તેમણે આંકડાશાસ્ત્રનો ઉલ્લેખ કરેલો છે. કઈ બાબતમાં? તો રાજ્યને લગતી વહીવટી વ્યવસ્થા કે મુલકી સેવાઓ, આ બંને બાબતોને ધ્યાનમાં રાખી અને એમણે ઉચ્ચ પ્રકારની આંકડાશાસ્ત્ર પદ્ધતિનો તેમાં ઉલ્લેખ કર્યો છે. એટલે વર્ષો પહેલાં પણ આંકડાશાસ્ત્રનો ઉપયોગ તો થતો જ હતો. તે પછી રાજ્યની વ્યવસ્થા હોય કે કોઈ વહીવટી કાર્ય હોય. ત્યારબાદ ધીમે ધીમે તેની અંદર થોડો વધારો થતો ગયો. ત્યારબાદ રાજ્યને લગતી માહિતીનું પૃથ્થકરણ કરવા માટે સૌ પ્રથમ વાર 1749માં ગોટફ્રીડ એકનવોલે, કઈ સાલમાં? સાલ યાદ રાખવાની, 1749માં ગોટફ્રીડ એકનવોલે જર્મન શબ્દ સ્ટેટિસ્ટિક, જર્મન શબ્દ સ્ટેટિસ્ટિક નો ઉલ્લેખ કર્યો કે આપણે જેને કહીએ છીએ સ્ટેટ, આંકડાશાસ્ત્રનું આપણે શોર્ટ ફોર્મ બોલીએ છીએ સ્ટેટ. એ સ્ટેટ શબ્દની શરૂઆત કોણે કરી હતી? એકનવોલે. કઈ સાલમાં? 1749માં. શબ્દ કયો છે? અંગ્રેજી, હિન્દી, ગુજરાતી નહીં, જર્મન શબ્દ છે સ્ટેટિસ્ટિક. ત્યારબાદ 1750 પહેલાં જે પણ આંકડાશાસ્ત્ર હતું તે સંભાવના સિવાયનું, એટલે સંભાવનાયુક્ત કલ્પનાઓના પૃથ્થકરણના દાખલા સિવાય, એટલે સંભાવનાના દાખલા તે વખતે હતા નહીં, કલ્પનાઓના એક્ઝામ્પલ તે વખતે હતા નહીં. એટલે 1700 પહેલાં સંભાવના હતી નહીં, ત્યાં સુધીનું આંકડાશાસ્ત્ર હતું. ત્યારબાદ જોઈએ આપણે તો ધીમે ધીમે જેમ જેમ વિકાસ થતો ગયો તેમ તેમ રાજ્યને લગતી જે માહિતી હતી, એટલે કે 18મી સદી સુધી રાજ્યને લગતી જે પણ માહિતી હતી એનું એકત્રીકરણ કરવામાં આવતું હતું. ત્યાં સુધીનું કાર્ય થતું હતું, ત્યાં સુધી આંકડાશાસ્ત્રનો ઉપયોગ થતો હતો કે રાજ્યને લગતી જે પણ માહિતી છે તે વસ્તી ગણતરીની હોય, મૃત્યુદર, જન્મદરની હોય, કોઈ પણ માહિતી એકત્રિત કરવી હોય. એટલે 18મી સદી સુધી આંકડાશાસ્ત્રનો ઉપયોગ રાજ્ય માટે માહિતી એકત્રીકરણ માટે થતો હતો. ત્યારબાદ 1797માં એક પુસ્તક છે એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકા.
જે ડિક્શનરી સ્વરૂપનું પુસ્તક છે તેની અંદર આંકડાશાસ્ત્રનો ઉલ્લેખ કરવામાં આવ્યો. ઇન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકા, સાલ 1797. એમસીક્યુની અંદર પૂછાય એવા પ્રશ્નો છે. ગોટફ્રીડ એકનવોલનો પણ પ્રશ્ન એમસીક્યુમાં પૂછાય. ત્યારબાદ ઇન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકામાં આંકડાશાસ્ત્રનો ઉલ્લેખ થયો. ઈસવીસન કઈ સાલ? તો 1797માં બ્રિટાનિકામાં થયો હતો. ત્યારબાદ 17મી અને 18મી સદીમાં શરૂઆત થઈ શેની? સંભાવના શાસ્ત્રની. તો સંભાવના શાસ્ત્રના પ્રારંભિક પરિણામો ક્યારે મળ્યા? તો 17મી અને 18મી સદીમાં. તે પ્રારંભિક પરિણામો આપનાર કોણ? બે મહારથીઓ હતા. એમસીક્યુમાં પૂછાય એવો પ્રશ્ન છે. બે મહારથીઓ, તેના બે મહારથીઓ હતા જેમના નામ લાપ્લાસ અને ગોસ. આ બે નામ યાદ રાખવાના કે સંભાવના શાસ્ત્રના પ્રારંભિક પરિણામો આપનાર કયા બે મહારથીઓ હતા? તો લાપ્લાસ અને ગોસ. એ બે મહારથીઓએ સંભાવના શાસ્ત્રના પ્રારંભિક પરિણામો આપ્યા હતા. ક્યારે? 17મી અને 18મી સદીમાં. ત્યારબાદ 1834માં એક સમિતિની રચના થઈ, રોયલ આંકડાશાસ્ત્રીય સંગઠન. તો એ સમિતિની સ્થાપના ક્યાં થઈ હતી? તો લંડનમાં. લંડનમાં એ સમિતિની સ્થાપના થઈ. તેનું નામ રોયલ આંકડાશાસ્ત્રીય સંગઠન. રોયલ આંકડાશાસ્ત્રીય સંગઠનની સ્થાપના કઈ સાલમાં થઈ હતી? તો 1834માં. ક્યાં થઈ હતી? તો લંડનમાં તેની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારબાદ 19મી સદીનો અંત અને 20મી સદીની શરૂઆત. 18મી સદી સુધી આપણે જોયો તેનો ઉદ્ભવ ક્યાં સુધી હતો. હવે 19મી સદીનો અંત અને 20મી સદીની શરૂઆતમાં શું થયું? તો આધુનિક પાસાઓનો ઉદ્ભવ થયો. આધુનિક પાસાઓની શરૂઆતથી તેની અંદર કંઈક નવું ઉમેરવામાં આવ્યું. આંકડાશાસ્ત્રની અંદર કંઈક નવા સિદ્ધાંતો, નિયમો ઉમેરવામાં આવ્યા. તો એ ઉમેરનાર કોણ હતા? તો ગેલ્ટન અને કાર્લ પિયર્સન. જે આધુનિક પાસાઓની શરૂઆત થઈ તેમાં શરૂઆતની અંદર કોના નામ હતા? ગેલ્ટન અને કાર્લ પિયર્સન. એમણે આંકડાશાસ્ત્રનો ઉપયોગ શેના માટે કર્યો હતો? તો વિજ્ઞાન, ત્યારબાદ ઉદ્યોગમાં પણ કર્યો હતો અને રાજકારણમાં પણ કર્યો હતો. એટલે વિજ્ઞાન, ઉદ્યોગ અને રાજકારણ ક્ષેત્રે તેમણે આંકડાશાસ્ત્રનો ઉપયોગ કર્યો હતો. આ કાર્લ પિયર્સ જે નામ છે તમારે યાદ રાખવાનું, કારણ કે ગાણિતીય આંકડાશાસ્ત્રના રચયિતા છે કાર્લ પિયર્સ. તેમણે ઘણા બધા સૂત્રો આપ્યા છે, ઘણા બધા નિયમો, કેટલાક સિદ્ધાંતો આપ્યા છે, જેના વિશે અગાઉના જે ચેપ્ટરોમાં એક્ઝામ્પલ હશે આપણે ગણીશું. જેમની અંદર જે સૂત્રો આપ્યા છે તે કાર્લ પિયર્સને આપેલા છે. એટલે કાર્લ પિયર્સનને ગાણિતીય આંકડાશાસ્ત્રના રચયિતા પણ કહેવામાં આવે છે. ગાણિતીય આંકડાશાસ્ત્રના રચયિતા. આ યાદ રાખવાનું ખાસ પ્રશ્ન આવે છે કે ગાણિતીય આંકડાશાસ્ત્રના રચયિતા કોણ? તો કાર્લ પિયર્સન. ત્યારબાદ કાર્લ પિયર્સને શેની અંદર પોતાનું પ્રદાન આપ્યું છે? તો ઇંગ્લેન્ડની અંદર એક પ્રયોગશાળા છે. તે પ્રયોગશાળાની અંદર તેમણે આંકડાશાસ્ત્રનો ઉપયોગ કર્યો છે. જે ઉચ્ચ કક્ષાની પ્રયોગશાળા ઇંગ્લેન્ડની અંદર હતી તેની અંદર તેમણે આંકડાશાસ્ત્રનો ઉપયોગ કર્યો. તે સિવાય 1911માં લંડન યુનિવર્સિટીમાં જે કોલેજ હતી યુનિવર્સિટીની, એ કોલેજની અંદર તેમણે આંકડાશાસ્ત્રના વિભાગની સ્થાપના કરી હતી. ક્યારે? તો 1911માં. ક્યાં? લંડનમાં. શેની સ્થાપના કરી હતી? આંકડાશાસ્ત્રના વિભાગની સ્થાપના કરી હતી. ત્યારબાદ 1910 અને 1920માં અહીંયા કાર્લ પિયર્સનનું જે યોગદાન છે પૂર્ણ થાય છે. ત્યારબાદ આવે છે ગોસેટ અને ફિશર. તો 1910 અને 1920 દરમિયાન ગોસેટ અને ફિશરે
શેની શરૂઆત કરી હતી? તો લઘુ નિદર્શ માહિતી માટે આધુનિક આંકડાશાસ્ત્રના વિજ્ઞાનની રચના કરી હતી. શેના માટે? લઘુ નિદર્શ માટે. લઘુ નિદર્શ માહિતી માટે. કોણે? ગોસેટ અને ફિશરે લઘુ નિદર્શ માહિતી માટે આધુનિક આંકડાશાસ્ત્રના વિજ્ઞાનની રચના કરી. એટલે લઘુ નિદર્શ આવશે તો ત્યાં કોનું નામ આવશે? ફિશર અને ગોસેટ. ત્યારબાદ ફિશરે કેટલાક ક્ષેત્રોની અંદર પણ આંકડાશાસ્ત્રનો ઉપયોગ કર્યો હતો, જેની અંદર સમાવેશ થાય છે જીનેટિક એટલે કે જન્મજાત, બાયોમેટ્રિક એટલે કે વનસ્પતિશાસ્ત્ર, મનોવિજ્ઞાન, શિક્ષણ ક્ષેત્રે, ખેતી ક્ષેત્રે, આવા ઘણા બધા ક્ષેત્રોની અંદર તેમણે આંકડાશાસ્ત્રનો ઉપયોગ કર્યો હતો. એટલે તેમને આંકડાશાસ્ત્રના પિતા તરીકેનું પણ બિરુદ પ્રાપ્ત થયું છે. એટલે તેમને આંકડાશાસ્ત્રના પિતા ગણવામાં આવે છે. ફિશર આંકડાશાસ્ત્રના પિતા. એક આ એમસીક્યુ મહત્વનો છે કે આંકડાશાસ્ત્રના પિતા કોણ? તો ફિશર. અને ગાણિતીય આંકડાશાસ્ત્રના રચયિતા પૂછ્યું હોય તો કાર્લ પિયર્સન. બે યાદ કેવી રીતે રાખશો તમે? તો ગાણિતીય આંકડાશાસ્ત્ર જેમણે સૂત્રો આપ્યા છે તો તે છે કાર્લ પિયર્સન. હવે ગાણિતીય આંકડાશાસ્ત્રના પિતા, પિતા એટલે કે આપણે કહીએ છીએ ફાધર. તો ફાધર પરથી તમે ફિશર યાદ રાખી શકો, કારણ કે આ બંને એમસીક્યુ જ્યારે પણ એક્ઝામની અંદર મુકાતા હોય છે ત્યારે વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ અનુભવે છે કે ફિશર લખવું કે કાર્લ પિયર્સ. પરંતુ ગાણિતીય આંકડાશાસ્ત્રનો શબ્દ હોય તો ત્યાં આવશે કાર્લ પિયર્સન, અને પિતા હોય એટલે કે ફાધર તો ત્યાં આવશે ફિશર. એટલે ફિશરને આંકડાશાસ્ત્રના પિતા ગણવામાં આવે છે. તો આ જે માહિતી હતી એ આંકડાશાસ્ત્રના ઉદ્ભવની માહિતી હતી. ત્યારબાદ જોઈએ આપણે આંકડાશાસ્ત્રનો વિકાસ. ત્યારબાદ ભારતની અંદર આંકડાશાસ્ત્રનો વિકાસ થયો. તો ભારતના પ્રખ્યાત આંકડાશાસ્ત્રીય પીસી મહાલનોબિસ, જેમનું પૂરું નામ છે પ્રશાંત ચંદ્રા નોબિસ, જેમણે 1931ની અંદર કલકત્તા ખાતે ISI ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરી હતી. ભારતીય આંકડાશાસ્ત્રીય સમિતિ ISI, જેની એમણે સ્થાપના કરી હતી ભારતના જાણીતા પ્રખ્યાત આંકડાશાસ્ત્રીય પીસી મહાલનોબિસ. આ નામ તમારે યાદ રાખવાનું, પીસી મહાલનોબિસ, કે ભારતીય આંકડાશાસ્ત્રની સ્થાપના કોણે કરી હતી? તો પીસી મહાલનોબિસ. કઈ સાલમાં? 1931માં. ક્યાં કરી હતી? તો તેમણે કલકત્તામાં તેની સ્થાપના કરી હતી. ત્યારબાદ 1941ની અંદર કલકત્તાની અંદર યુનિવર્સિટીમાં આંકડાશાસ્ત્રના વિષયની શરૂઆત કરી હતી, કે જેમ કાર્લ પિયર્સને શરૂઆત કરી હતી આંકડાશાસ્ત્રના વિભાગની, તે જ રીતે પીસી મહાલનોબિસે કલકત્તા યુનિવર્સિટીની અંદર આંકડાશાસ્ત્રના વિષયની શરૂઆત કરી હતી. જે અનુસ્નાતક કક્ષાએ હતો. વિષય અનુસ્નાતક કક્ષાએ તે વિષયની શરૂઆત તેમણે કરી હતી. ત્યારબાદ 1950ની અંદર તેમને નિદર્શ તપાસ માટે રાજ્ય દ્વારા માન્યતા આપવામાં આવી હતી. કઈ સાલ નિદર્શ તપાસ માટે? 1950 નિદર્શ તપાસ, જેની માન્યતા કોણે આપી હતી? રાજ્ય સરકાર દ્વારા. માન્યતા આપવામાં આવી હતી. હવે જોઈએ તો આપણે આંકડાશાસ્ત્રની વ્યાખ્યા, તેનો અર્થ. તો 1935ની અંદર WF વિલ્કોક્સ, જેણે આંકડાશાસ્ત્રનો અર્થ, તેનું કાર્યક્ષેત્ર, તેની મર્યાદાને ધ્યાનમાં રાખીને
100થી પણ વધુ આંકડાશાસ્ત્રની વ્યાખ્યાઓ એકત્રિત કરી હતી. કોણે? તો W.F. વિલ્કોક્સે. કેટલી? 100થી પણ વધુ. ક્યારે? 1935માં વ્યાખ્યાઓ એકત્રિત કરી હતી. પરંતુ તેમાંની એક વ્યાખ્યા આપણે આપણા પુસ્તકમાં છે જે આપણે તૈયાર કરવાની. તો એ જે વ્યાખ્યા છે તે કોણે આપી છે? ક્રોક્સ્ટન અને કાઉડને આંકડાશાસ્ત્રની પર્ટિક્યુલર વ્યાખ્યા આપી છે. તે વ્યાખ્યાનો આપણે અભ્યાસ કરીશું. તો ક્રોક્સ્ટન અને કાઉડને આપેલ વ્યાખ્યા. તો આંકડાશાસ્ત્ર એક વિજ્ઞાન છે જે માહિતીનું એકત્રીકરણ, પૃથ્થકરણ અને અર્થઘટન કરે છે. ફરીથી વ્યાખ્યા સમજીએ આપણે. ક્રોક્સ્ટન અને કાઉડન શું કહે છે કે આંકડાશાસ્ત્ર એક વિજ્ઞાન છે. જેમ વિજ્ઞાનની અંદર નિયમો અને સિદ્ધાંતો છે તેમ આંકડાશાસ્ત્રની અંદર પણ કેટલાક નિયમો છે, કેટલાક સિદ્ધાંતો છે જેને અપનાવીને આપણે એક્ઝામ્પલ ગણીએ છીએ, થિયરી તૈયાર કરીએ છીએ. તો આંકડાશાસ્ત્ર એક વિજ્ઞાન છે જે માહિતીનું એકત્રીકરણ એટલે કે માહિતી પ્રાપ્ત કરવાની છે જુદી જુદી જગ્યાએથી, જુદા જુદા વિસ્તારોમાંથી, જુદા જુદા વિભાગોમાંથી માહિતી એકત્રિત કરવાની છે. ત્યારબાદ તેનું પૃથ્થકરણ એટલે કે તેને જુદા જુદા વિભાગોમાં વહેંચવાની છે, એને છૂટી કરવાની છે કે જે વિભાગની અંદર જે માહિતી છે ત્યાં એ માહિતી મૂકવાની છે. દાખલા તરીકે પોસ્ટ ઓફિસની અંદર તમામ ટપાલોને જુદા જુદા એરિયા વાઇઝ, સરનામા વાઇઝ જેમ ટપાલો અલગ અલગ કરવામાં આવે છે વિભાગની અંદર, તે જ રીતે જે પણ માહિતી પ્રાપ્ત થઈ છે તે માહિતીનું પૃથ્થકરણ કરવાનું છે, વિભાગોમાં વહેંચવાનું છે. અને વિભાગોમાં વહેંચ્યા બાદ તે માહિતીનું અર્થઘટન કરવાનું. એટલે જે માહિતી જોઈએ છે તે માહિતી મેળવવાનું, તેના પર પરિણામો પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરવાનો. માટે તેની વ્યાખ્યા છે આંકડાશાસ્ત્ર વિજ્ઞાન છે જે માહિતીનું એકત્રીકરણ, પૃથ્થકરણ અને અર્થઘટન કરે છે. ત્યારબાદ 1949માં ઔદ્યોગિક આંકડાશાસ્ત્ર અને આંકડાશાસ્ત્રની એક શાખા જેને કહેવાય છે કાર્યાત્મક સંશોધન, કાર્યાત્મક સંશોધનની શરૂઆત થઈ. તેનું અસ્તિત્વ આવ્યું ક્યાં? તો 1949માં હૈદરાબાદમાં. યાદ રાખવાનું, હૈદરાબાદમાં કાર્યાત્મક સંશોધન અસ્તિત્વમાં આવ્યું. તો કઈ જગ્યાએ? તો રિજિયનલ રિસર્ચ લેબોરેટરીમાં, જે ક્યાં આવેલી છે? હૈદરાબાદમાં. ઓગણીસોમાં હૈદરાબાદમાં રિજિયનલ રિસર્ચ લેબોરેટરીમાં કાર્યાત્મક સંશોધન અસ્તિત્વમાં આવ્યું. ત્યારબાદ તેનો ઉપયોગ અનેક ક્ષેત્રોમાં થયો. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન મિલિટરી પ્રોજેક્ટમાં પણ કાર્યાત્મક સંશોધનનો ઉપયોગ કરવામાં આવ્યો. અને ત્યારબાદ 1953માં પીસી મહાલનોબિસે ઉપયોગ કર્યો ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટ માટે કે જે બીજી પંચવર્ષીય યોજનાનું માળખું તૈયાર કરતા હતા. તે વખતે પણ તેમણે તેનો એટલે કે આંકડાશાસ્ત્રનો ઉપયોગ કર્યો હતો. બીજી પંચવર્ષીય યોજનાનું માળખું તૈયાર કરવા, માળખું તૈયાર કરવા માટે કાર્યાત્મક સંશોધનનો ઉપયોગ થયો હતો. બીજું કાર્યાત્મક સંશોધન બીજા વિશ્વયુદ્ધ દરમિયાન મિલિટરી પ્રોજેક્ટમાં પણ કાર્યાત્મક સંશોધનનો જ ઉપયોગ થયો હતો. ફરીથી વિકાસમાં એક નજર. 1931માં કલકત્તામાં પીસી મહાલનોબિસે ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરી. 1941માં આંકડાશાસ્ત્રનો વિષય અનુસ્નાતક કક્ષાએ, ક્યાં? તો કલકત્તા યુનિવર્સિટીમાં. 1950માં તેમને નિદર્શ તપાસ માટે રાજ્ય સરકાર દ્વારા માન્યતા મળી. 1935માં W.F. કોક્સે કેટલી? તો 100 ઉપરાંત વ્યાખ્યાઓનું શું કર્યું? એકત્રીકરણ કર્યું, ભેગી કરી. તેમાંની એક વ્યાખ્યા જે કોક્સ્ટન અને ક્રાઉડને આપેલી છે કે આંકડાશાસ્ત્ર એ વિજ્ઞાન છે
જે માહિતીનું એકત્રીકરણ, પૃથ્થકરણ અને અર્થઘટન કરે છે. ત્યારબાદ 1949માં ઔદ્યોગિક આંકડાશાસ્ત્ર અને આંકડાશાસ્ત્રની એક શાખા કાર્યાત્મક સંશોધન, જેનું અસ્તિત્વ ક્યાં, તો હૈદરાબાદમાં. કઈ લેબોરેટરીમાં? રિજિયનલ રિસર્ચ લેબોરેટરીમાં તેનું અસ્તિત્વ અને તેનો ઉપયોગ બે જગ્યાએ થયો હતો. બીજી પંચવર્ષીય યોજનાનું માળખું તૈયાર કરવા માટે PC મહાલનોબિસે 1953માં તેનો ઉપયોગ કર્યો અને કાર્યાત્મક સંશોધનનો બીજો ઉપયોગ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન મિલિટરી પ્રોજેક્ટમાં પણ તેનો ઉપયોગ થયો હતો. એટલે જુદી જુદા ક્ષેત્રોમાં જુદા જુદા સ્તરે આંકડાશાસ્ત્રનો ઉપયોગ તો થાય જ છે. સરકાર માટે પણ તે ઉપયોગી છે. માથાદીઠ આવક નક્કી કરવામાં આંકડાશાસ્ત્રનો ઉપયોગ થાય છે. માંગને પહોંચવા માટે સંગ્રહનું કદ કેટલું રાખવું એના માટે ઉપયોગ થાય છે. જુદા જુદા ક્ષેત્રોની અંદર તમામ જગ્યાએ આંકડાશાસ્ત્રનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ હતું આંકડાશાસ્ત્રનો ઉદ્ભવ અને આંકડાશાસ્ત્રનો વિકાસ. આના પછીના લેક્ચરમાં ફરી મળીશું નવા મુદ્દા સાથે. ત્યાં સુધી ઉદ્ભવ અને વિકાસ વિશે જે પણ સમજાયું એ 2 થી 3 વાર વાંચશો તો તમને યાદ રહેશે, કારણ કે આમાંથી જ મોટા ભાગે ટૂંકા પ્રશ્ન પૂછાતા હશે. 2 થી 3 માર્ક્સનું તમે આની અંદરથી તૈયાર કરી શકો. ફરીથી તમને કહી દઉં ટૂંકા પ્રશ્નો ક્યાંથી પૂછાય છે, તો ગોડફ્રીડ ઓકન, જર્મન શબ્દ સ્ટેટિસ્ટિક. ત્યારબાદ ઇન્સાઇક્લોપીડિયા તો 1797. ત્યારબાદ 2 મહારથીઓ લાપ્લાસ અને ગોસ. 1934માં કઈ સમિતિની સ્થાપના થઈ હતી, તો રોયલ આંકડાશાસ્ત્રીય સમિતિ. ત્યારબાદ કાર્લ પિયર્સન, ગાણિતીય આંકડાશાસ્ત્રના રચયિતા. ફિશર, આંકડાશાસ્ત્રના પિતા. PC મહાલનોબિસ, ભારતીય આંકડાશાસ્ત્રની સ્થાપના. 1941માં વિષયની શરૂઆત. નિદર્શ તપાસની માન્યતા 1950. 100 વ્યાખ્યાઓની એકત્રીકરણ કોણે કર્યું, તો FW વિલકોક્સ. વ્યાખ્યા કોણે આપી, ક્રોક્સ્ટન અને કાઉડન. તો પ્રશ્ન પણ આવી શકે કે ક્રોક્સ્ટન અને કાઉડને આપેલ આંકડાશાસ્ત્રની વ્યાખ્યા લખો. ત્યારબાદ હૈદરાબાદની અંદર કાર્યાત્મક સંશોધન કઈ સાલમાં શરૂ થયું હતું, તો 1949માં. કઈ લેબોરેટરીમાં? રિજનલ રિસર્ચ લેબોરેટરીમાં. ત્યારબાદ કાર્યાત્મક સંશોધનનો ઉપયોગ કઈ જગ્યાએ, તો બીજી પંચવર્ષીય યોજનાનું માળખું તૈયાર કરવા અને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન મિલિટરી પ્રોજેક્ટમાં. આ વસ્તુ તમારે યાદ રાખવાની. ફરી મળીશું, ત્યાં સુધી ઘરે રહો, સેફ રહો.